નમસ્કાર, હું છું જયમિની પંડિત અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપણું ખોજ ટેરોટની દુનિયામાં. શતાબ્દીઓથી ટેરોટ માનવ મન અને ભાગ્યને સમજાવવાનું એક રહસ્યમય સાધન રહ્યું છે. પરંતુ સમય સાથે આ રહસ્યમય વિજ્ઞાન કેવી રીતે આધુનિક જીવનમાં પ્રાસંગિક બન્યું છે. આજની ખોજમાં જાણીશું ટેરોટના કેરિયર અને ફાઇનાન્સને લગતા પ્રશ્નો વિશેના કેટલાક સામાન્ય ભ્રમોને દૂર કરવાના પ્રયત્નો. આપણા સાથે છે મિસ પુનિતજી લુલા, જેઓ ટેરોટ કાર્ડ દ્વારા કેરિયર અને ફાઇનાન્સ પ્રશ્નો વિશે સમજાવશે. પુનિતજી, આપનું સ્વાગત છે. નમસ્કાર. ચાલો તો શરૂ કરીએ આજની માર્ગદર્શક સફર કેરિયર અને ફાઇનાન્સના પ્રશ્નો વિશે. ટેરોટ કેટલું એક્યુરેટ છે કરિયર અથવા ફાઇનાન્સના પ્રિડિક્શન માટે? ટાયરો કોઈ પણ પ્રિડિક્શન કરતું હોય, ફાઇનાન્સ હોય, કેરિયર હોય કે પછી રિલેશનશિપ હોય, એમાં 97% એક્યુરેસી અત્યાર સુધી જોવામાં આવી છે. જ્યાં 3%ની વાત આવે ત્યારે આ પ્રિડિક્શન કેમ ખોટા પડે, કેમ કે કાં તો ક્વેશ્ચન ક્લિયર નથી, કાં તો માઇન્ડમાં કન્ફ્યુઝન ચાલે છે અને તમે ટેરો રીડર સામે આવ્યા છો તો તમે ખરેખર તમારા ગોલ પર ફોકસ છો કે નહીં એ ક્લેરિટી સાથે આવશો તો ઓટોમેટિકલી તમને એટલું એક્યુરેસી સાથે પ્રિડિક્શન મળશે. પણ જો ક્લેરિટી નહીં હોય તો એ પ્રિડિક્શનમાં વેવરિંગ આવી શકે, ડિફરન્સ આવી શકે ને એક્યુરેસી ડગમગાવી શકે છે. કયા કાર્ડ નવા અવસર અથવા શરૂઆતની નિશાની આપે છે? નવા અવસર કે નવી શરૂઆતના જે કાર્ડ્સ હોય છે એ ન્યૂ બિગનિંગ હોય છે, સક્સેસ હોય છે, સેલિબ્રેશન હોય છે, એવા ઘણા બધા કાર્ડ્સ છે. અને સૌથી પોઝિટિવ કાર્ડ છે નથિંગનેસ, જેને કહેવાય શૂન્યમાંથી સર્જન કરવું. તમારી પાસે બ્લેન્ક પ્લેગ્રાઉન્ડ છે ને તમારે જઈને ત્યાં તમારી ઈચ્છાથી મેચ રમવું છે તો એમાં ખરેખર મજા આવવાની છે. કોઈ સ્ટ્રેટેજી નહીં, કોઈ ઓબ્સ્ટેકલ્સ નહીં, કોઈ બોન્ડેજીસ નહીં, તમે ફ્રીડમ સાથે રમી શકો. તો નથિંગનેસ એટલે શૂન્યથી સર્જન અને એવું નવા અવસરને દર્શાવે છે. બિઝનેસ અથવા ડિસિઝન લેવા માટે ટેરોટ કેવી રીતે ઉપયોગ થઈ શકે છે? બિઝનેસના કોઈ પણ ડિસિઝન લેવાના હોય, જેમ કે સૌ પ્રથમ તમે જે બિઝનેસ કરવા ઈચ્છો છો અથવા કરી રહ્યા છો એ બિઝનેસ તમારા માટે યોગ્ય છે કે નહીં. જો યોગ્ય છે તો એ બિઝનેસ કેટલા સમય અંતરમાં પ્રોગ્રેસ તરફ વધશે અને કેટલો સમય તમારે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને રાહ જોવાની છે કે આટલો સમય તો ફક્ત મને કાર્ય કરવાનું છે, રિઝલ્ટ આવતા મને 6 મહિના, 12 મહિના, 9 મહિના કેટલો સમય લાગશે એ ટેરો એ એક્યુરેસી બતાવે. સાથે સાથે બિઝનેસમાં એમ્પ્લોઈઝ કેટલા રાખવા, કોને રાખવું, કોને નહીં રાખવું, તમે મેનેજર છે, CEO કે ફાઇનાન્શિયલ જે તમારું ડિપાર્ટમેન્ટ સાચવશે એ વ્યક્તિ કેવો હોવો જોઈએ અને જેને બી તમે અપોઇન્ટ કરવા જઈ રહ્યા છો એ વ્યક્તિ કેટલું રિલાયબલ છે, તમને કોઈ નુકસાન તો નહીં પહોંચાડે. આ તમામ પ્રકારના જે બિઝનેસના ડિસિઝન્સ લેવાના હોય, નાની નાની ડેલિકેટ ડિસિઝન્સ લેવાના ટેરો તમને હેલ્પ કરી શકે છે. શું ટેરોટ ક્યારેક ચેતવણી આપે છે કે કોઈ ડીલ અથવા જોબ ન લેવી જોઈએ? બિલકુલ, ટેરો તમને એલર્ટ કે સચેત કરશે કે આ ડીલમાં તમે આગળ ના વધો. જો તમે આગળ વધ્યા ટેરોનું જાણ કર્યા પછી તો પછી એ ડીલ તમને લોસ તરફ લઈ જઈ શકે. પણ જો તમે સચેત થઈ ગયા, એલર્ટ થઈ ગયા અને તમે બચી ગયા તો ઓટોમેટિકલી તમને ફાઇનાન્શિયલ લોસ થતાં તમે બચી શકો છો. સાચા ફાઇનાન્શિયલ નિર્ણય માટે ટેરોટ સલાહકાર તરીકે ઉપયોગી છે? બિલકુલ, સાચા ફાઇનાન્શિયલ ડિસિઝન્સ જ્યારે લેવાના હોય, જ્યારે મોટા ઇન્વેસ્ટમેન્ટ હોય, લાખો કરોડોમાં ઇન્વેસ્ટમેન્ટ હોય તો કોઈ બી વ્યક્તિ 2 વખત વિચારશે કે આમાં ઇન્વેસ્ટ કરું કે ના કરું. અને ઇન્વેસ્ટ કર્યા પછી જો પૈસા ડૂબી ગયા તો એ એટલું જલ્દીથી રિવર્ટ થાય એ ઇન્કમ એવું કોઈ શક્યતા હોતી નથી. તો છેલ્લે મનુષ્ય જીવ ગુમાવવા ઉપર ડિસિઝન લઈ આવે છે. પણ જો ટેરોથી પ્રોપર ગાઈડન્સ મળે તો ફાઇનાન્શિયલ લોસીસથી બચી શકો. ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કે ડીલ્સ કરતાં પહેલાં તમે એલર્ટ થઈ જાઓ કે તમે આગળ વધો કે ના વધો. જી, શું ટેરોટ બતાવી શકે છે નવા પ્રોજેક્ટ્સ માટે કયા ક્ષેત્રમાં ફોકસ કરવો જરૂરી છે? બિલકુલ. દાખલા તરીકે તમારું કાપડ બિઝનેસ છે અને તમારું જે લેણું છે અથવા તમારું ભાગ્ય ફૂડ તરફ છે, પણ તમે ફૂડમાં આજ સુધી તમે એન્ટર થયા નથી અને કાપડનું બિઝનેસ કર્યા કરો છો પણ એમાં તમને પ્રગતિ નથી મળી રહી, તમે 4 થી 5 વર્ષ એમાં નાખી દીધા. હવેનો સમય છે કે તમે એલર્ટ થઈ જાઓ કે એકચ્યુઅલી તમે કયા બિઝનેસ માટે જન્મ્યા છો, તમારા ભાગ્યમાં કયું બિઝનેસથી લેણું છે. જો ડાયમંડથી છે તો જ્વેલરીમાં તરત એન્ટર થઈ જાઓ, જો ફૂડથી છે તો ફૂડમાં ન્યુટ્રિશન છે કે ફૂડમાં લિક્વિડ છે કે પછી ફાસ્ટ ફૂડ છે. આ અલગ અલગ ક્ષેત્ર તમે પ્રોપર એક્યુરેટ આન્સર ટેરોથી મેળવી શકો છો. પણ
એના માટે કન્સલ્ટેશન લેવું જરૂરી છે અને પ્રોપર તમારા ક્વેશ્ચન ક્લિયર હોવા જરૂરી છે. ક્વેશ્ચન ક્લિયર હશે તો એટલું એક્યુરેટ તમને ડિસિઝન મળશે. કામ રોકાણ માટે સાવધાની કઈ જગ્યાએ જરૂરી છે? રોકાણ માટે જ્યારે બી તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે પૈસા રોકાણ કરી રહ્યા છો ત્યારે સૌ પ્રથમ તો તમારે એ સાવધાની રાખવાની જરૂર છે કે સામેવાળો વ્યક્તિ કેટલો ટ્રસ્ટવર્ધી છે. જો એ ચીટિંગ કે ડ્યુઅલ માઇન્ડ સાથે આવી રહ્યું છે તો સૌ પ્રથમ એ ક્લિયર થઈ જાઓ કે પેપર વર્ક એનું કઈ રીતના છે. પેપર વર્ક ક્લિયર હશે, એમાં બધું મેન્શન હશે અને સાથે ડોક્યુમેન્ટ્સ ક્લિયર હશે તો ઓટોમેટિકલી તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો દેટ વિલ બી પરફેક્ટ. બટ ટેરોના ગાઈડન્સ પ્રમાણે જોઈએ કે રોકાણ કરવું કઈ રીતના સક્સેસ થાય તો પાસ્ટમાં તમારાથી થયેલી જે ભૂલો હોય જેના લીધે લોકોએ તમારા વીક પોઈન્ટ પકડીને તમારો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો એનાથી બચવું જરૂરી છે. એટલે પાસ્ટમાં થયેલી ભૂલો રિપીટ ના થવી જોઈએ. સાથે સાથે જ્યારે બી ઇન્વેસ્ટમેન્ટ કરો છો, રોકાણ કરો છો, એને છે ને બહુ મોટા સેલિબ્રેશનમાં નહીં લઈ જાઓ. તમે સિક્રેટ શેર કરશો તો ઓલરેડી લોકો રાહ જોઈને બેઠા છે ને લોકોની નેગેટિવિટી તમારા ઉપર અસર કરશે. એટલે કામ થયા પછી શેર કરશો તો વાંધો નહીં આવે. અને સાથે અવેરનેસનું કાર્ડ છે, શિવજીનો કાર્ડ છે. એટલે કોઈ પણ કાર્યમાં જાઓ તો ભગવાનનું નામ લઈને જશો તો ઓટોમેટિક એ કાર્ય સિદ્ધ થશે. જી. બિઝનેસ જોબ પરિવર્તન લાંબા ગાળામાં સકારાત્મક રહેશે કે નકારાત્મક? બિઝનેસ જોબમાં જ્યારે બી તમે પરિવર્તન કરવા ઈચ્છો છો કે ચેન્જ કરવા ઈચ્છો છો તો કાર્ડ્સ કહી રહ્યા છે કે ડેફિનેટલી તમે એ ડિસિઝન જલ્દીથી લેશો તો તમારે નુકસાન થશે, તમને બર્ડન આવી જશે. અચાનકથી તમે જે જોબ આટલા ટાઈમથી કરી રહ્યા છો એમાં તમે સેટ થઈ ગયા છો, એ એન્વાયરમેન્ટથી તમે એકદમ ઇઝી કે ફેવરેબલ થઈ ગયા છો. હવે એ એન્વાયરમેન્ટને અચાનકથી તમે ચેન્જ કરવા જાઓ છો તો તમને અચાનકથી મોટો બર્ડન સહન કરવું પડી શકે એવું દેખાય છે. અને બિઝનેસની વાત કરીએ તો લાંબા સમયથી તમે જે બિઝનેસ કરતા આવ્યા છો એ તમારા લોહીમાં છે, તમે ઇઝીલી એને કરી શકો છો વિથ ધ ફ્લો. પણ ચેન્જ કરવાનું ડિસિઝન જલ્દી ના લેવું જોઈએ. પોસ્ટપોનમેન્ટનું કાર્ડ છે એટલે સમજી વિચારીને પછી જ ડિસિઝન લેવું તમારા માટે હિતકારક રહેશે. ટેરો કાર્ડમાં આગળ વાત કરીએ મેષ રાશિ વિશે. મેષ રાશિમાં ટેરો કાર્ડ શું બતાવી રહ્યું છે? આજનું મેષ રાશિનું કાર્ડ છે બ્રેક થ્રુ. બ્રેક થ્રુ બહુ પોઝિટિવ કાર્ડ છે કે તમારા અંદરની તમામ પ્રકારની નેગેટિવિટીને તોડવાનો સમય આવી ગયો છે. તમારા અંદર જે વિચારોના વાવાઝોડા ચાલી રહ્યા છે એમાંથી બહાર નીકળવાનો આ સમય છે. તો એક કાગળ લઈને જે કંઈ તકલીફો ચાલે છે શારીરિક, માનસિક, આર્થિક કે પારિવારિક એ બધું જ એ કાગળ ઉપર લખી લો. એ કાગળનો ડૂચો વાળીને ઘર કે ઓફિસની બહાર જઈને એ પેપરને આજે સળગાવી દો. પછી જુઓ આવતીકાલ તમારા માટે નવી શરૂઆત કરી દેશે. જી. આજનો ટેરો કાર્ડ શું બતાવે છે વૃષભ રાશિના જાતકો માટે? વૃષભ રાશિના જાતકો માટે મારું ફેવરેટ કાર્ડ છે નથિંગનેસ. નથિંગનેસ એટલે શૂન્યમાંથી સર્જન કરવું. તમે આજે જે કંઈ કાર્ય શરૂ કરવા ઈચ્છો છો અને અત્યાર સુધી વિચારતા હતા કે કરું કે નહીં, એ આજનો પ્રોપર દિવસ આવી ગયો છે કે વૃષભ રાશિવાળા આજે એ કાર્યને સ્ટાર્ટ કરી શકે અને એક્શન મોડમાં લઈ આવે તો પબ્લિકને ખબર પડશે કે એકચ્યુઅલી તમારા માઇન્ડમાં ડ્રીમ્સ કે ગોલ્સ શું છે. આજનો ટેરો કાર્ડ મિથુન રાશિ વિશે શું કહી રહ્યું છે? મિથુન રાશિ માટે આજનું કાર્ડ છે એડવેન્ચર. એડવેન્ચર કરવું કોને ના ગમે? જે ખતરોના ખેલાડી હોય એમને નવા નવા એડવેન્ચર્સ કરવા ગમતા હોય છે. એટલે મિથુન રાશિવાળા અત્યાર સુધી જે રોબોટિક કે મોનોટોનસ કામ કરતા હતા હવે કંઈક નવીનતા લઈ આવો અને તમને મનગમતું એડવેન્ચર કરો તો એનાથી તમારી અંદરની ઉર્જા બી જાગશે અને સામેવાળાને બી એ વસ્તુ જોવી ગમશે. જી. આજનું ટેરો કાર્ડ કર્ક રાશિ વિશે શું કહી રહ્યું છે? કર્ક રાશિ માટે આજનું કાર્ડ છે આઇસોલેશન. આઇસોલેશન એટલે એકલતા. એકલું રહેવું કોઈને ગમતું નથી પણ ઘણા પરિસ્થિતિ કે સમયમાં માણસ એકલું પડી જતું હોય છે અને લોકો એનો સાથ છોડી દે છે. પણ હવે એ એકલતામાંથી પોતાને બહાર લાવવાનો સમય છે. એટલે બને એટલું તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા કલીગ સાથે તમે એ સિચ્યુએશનને શેર કરો અને આઇસોલેશન પીરિયડનો અંત તમારે જાતે લાવવો પડશે. એટલે આજથી જ એની શરૂઆત કરો. જી. સિંહ રાશિના જાતકો માટે ટેરો કાર્ડ શું કહી રહ્યું છે? સિંહ રાશિ માટે આજનું કાર્ડ છે એક્સપિરિયન્સિંગ. એટલે તમારા સિનિયર્સ, મેન્ટર્સ કે જે બી સુપિરિયર પીપલ છે એ લોકો સાથે આઈડિયા શેર કરો અને એમનું એક્સપિરિયન્સ જાણવાની કોશિશ કરો. આપણે કોઈ બી ઉંમરે કોઈની પાસેથી શીખવું એમાં આપણે કોઈ દિવસ ઘટી જતા નથી પણ એક્સપિરિયન્સ મળે એનાથી તમને નોલેજ વધે અને મેચ્યોરિટી આવે
તો જરૂરથી આજે સિનિયર્સ પાસેથી એમનું એક્સપિરિયન્સ જાણવાનો પ્રયત્ન કરજો. જી. કન્યા રાશિના જાતકો માટે આજનું ટેરોટ કાર્ડ શું કહી રહ્યું છે? કન્યા રાશિ માટે આજનું એલર્ટિંગ કાર્ડ છે ગિલ્ટ. તમે પાસ્ટના ગિલ્ટમાં જ્યાં સુધી જીવશો કે તમારાથી આ ભૂલ થઈ ગઈ અથવા લોકો તમને છોડી દે છે કે હેરાન કરે છે, વારે ઘડીએ ટોર્ચર કે ઇમોશનલી ડાઉન કરી નાખે છે, એ ગિલ્ટમાંથી આજે બહાર આવો. એ ગિલ્ટમાંથી બહાર આવવા સૌથી વધારે લિક્વિડનું ઇન્ટેક કરો. સાથે સાથે તમારી નેગેટિવિટીને રિમૂવ કરવું હોય તો સોલ્ટ વોટર બાથ લેવું જરૂરી છે. એટલે મીઠાના પાણીથી નાહવાથી તમારા અંદરની તમામ પ્રકારનું ટોક્સિન કે નેગેટિવિટી નીકળી જશે. જી. આજનું ટેરો કાર્ડ તુલા રાશિ વિશે શું કહી રહ્યું છે? તુલા રાશિ માટે આજનું કાર્ડ છે ટ્રાવેલિંગ. આજનો સમય છે ટ્રાવેલિંગ કરવું. તમારા માઇન્ડને ટ્રાવેલ કરાવો. સૌ પ્રથમ તો જે નકારાત્મક વાદળોમાં તમે ઘેરાઈ ગયા છો એમાંથી બહાર નીકળવાનો આજનો સમય છે. એટલે મેન્ટલી ટ્રાવેલ સૌ પ્રથમ કરવું. તમારો સમય જે દિવસનો ગાળો છે એમાંથી અમુક 15 થી 20 મિનિટ ગ્રીનરી પાસે કે નેચર પાસે વિતાવશો તો ઓટોમેટિકલી તમારું હાર્ટ ચક્ર સ્ટ્રોંગ થશે. સાથે તમે પોતે ફ્લેક્સિબલ થાઓ. એટલે કોઈ મ્યુઝિક લગાવીને તમે ડાન્સ કરવાનો પ્રયત્ન કરો તો એનાથી તમારી અંદર એક નવી પ્રકારની ઉર્જા જાગૃત થશે ને એ તમને નેગેટિવ સિચ્યુએશનમાંથી બહાર કાઢશે. જી. વૃશ્ચિક રાશિના જાતકો માટે ટેરોટ કાર્ડ શું કહી રહ્યું છે? વૃશ્ચિક રાશિ માટે આજનું કાર્ડ છે વી આર ધ વર્લ્ડ. એટલે તમને અત્યાર સુધી જે લાગતું હતું કે તમે સાવ એકલા પડી ગયા છો એવી કોઈ પરિસ્થિતિ નથી. તમે એકવાર તમારી આઈડિયા શેર કરવાનો પ્રયત્ન કરશો તો ઓટોમેટિકલી તમારા માઇન્ડસેટવાળા લોકો તમને મળશે. પણ તમે પ્રોપર એસોસિએશનમાં એને શેર કરો. તમારા લેવલના માઇન્ડસેટના લોકોને શોધો અને પછી ત્યાં તમારી આઈડિયાઝને એક્સપ્રેસ કરશો તો ઓટોમેટિકલી વર્લ્ડ તમારી પાસે આવશે ને તમને સપોર્ટ કરશે. ધન રાશિના જાતકો માટે ટેરોટ કાર્ડ શું કહી રહ્યું છે? ધન રાશિ માટે આજનું કાર્ડ છે ધ ફૂલ. અત્યાર સુધી તમે ઇમોશનલી મૂરખ બની રહ્યા હતા પણ હવે પ્રોપર સમય છે કે સજાગ થઈ જાઓ અને જે કંઈ મિસકોન્સેપ્ટ કે ઇલ્યુઝનમાં તમે જીવતા હતા, ભ્રમિત થઈ ગયા હતા, એ ભ્રમને હટાવવાનો સમય આજે છે. એટલે રિયાલિટીને જાણવાનો પ્રયત્ન કરો. થોડું પ્રેક્ટિકલી વિચારો અને પ્રેક્ટિકલી એ સિચ્યુએશનને ટેકલ કરવાનો પ્રયત્ન કરો. તો ઇમોશનલ થવાની સહેજે જરૂર નથી. મેન્ટલી સ્ટ્રોંગ થઈ જાઓ અને કોન્ફિડન્ટ થઈ જાઓ. જી. આજનો ટેરો કાર્ડ મકર રાશિ વિશે શું કહી રહ્યું છે? મકર રાશિ માટે આજનું કાર્ડ છે ટોટાલિટી. ટોટાલિટી એટલે સંપૂર્ણતા કે એકતા. હવે જે કંઈ પાર્ટનર સાથે તમે અત્યાર સુધી કાર્ય કરવા ઈચ્છતા હતા પણ 100% તમારી આઈડિયાઝ તમે એક્સપ્રેસ નથી કરી તો આજનો દિવસ ક્લેરિટી લાવવાનો દિવસ છે. ક્લેરિટી સાથે તમારા કોન્સેપ્ટ ડિસ્કસ કરશો તો એ પાર્ટનરને ખ્યાલ આવશે કે તમે એની પાસેથી શું એક્સપેક્ટ કરી રહ્યા છો. પછી એ પ્રોફેશનલ હોય કે પર્સનલ રિલેશન, એમાં એક્સપ્રેશન સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. જી. કુંભ રાશિના જાતકો માટે આજનો ટેરોટ કાર્ડ શું કહી રહ્યું છે? કુંભ રાશિ માટે આજનું બહુ જ પોઝિટિવ કાર્ડ છે મેચ્યોરિટી. આજનો દિવસ તમારે મેચ્યોરલી બિહેવ કરવાનું છે. બને એટલું કોઈ પણ પ્રકારના કકડાટમાં પડવું નહીં. કોઈ પણ ડિસ્કશનમાં બને ત્યાં સુધી તમે ઓછું બોલશો અને લોકોને વધારે સાંભળશો તો તમે એક મેચ્યોર પર્સન સાબિત થશો. તો આજનો દિવસ છે શાંતિથી ડીલ કરવું અને બધાને ખુશી ફેલાવી. જી. મીન રાશિના જાતકો માટે આજનું ટેરોટ કાર્ડ શું કહી રહ્યું છે? મીન રાશિ માટે કાર્ડ છે પાસ્ટ લાઈફ. પાસ્ટ લાઈફ માટે કે ભૂતકાળના જે તમારા વિચારો છે એમાંથી બહાર આવી જાઓ અને વર્તમાનમાં દરેક ક્ષણને સેલિબ્રેટ કરો. તમે સેલિબ્રેટ નહીં કરો ત્યાં સુધી લોકો તમને ઓળખશે નહીં. તમારી રિયલ પર્સનાલિટી લોકોની સામે નહીં આવે. તો પોતાને જ્યાં સુધી એક્ટિવ કે લાઈવ નહીં બનાવો ત્યાં સુધી કોને ખ્યાલ આવશે કે તમારા મનમાં છે શું. એટલે સેલિબ્રેટિવ કે એક્ટિવ મૂડમાં આવી જશો તો લોકો સામેથી તમને હેલ્પ કરવા આવશે. જી. બિઝનેસ અને ફાઇનાન્સમાં રોકાણ માટે ટેરોટ કાર્ડ શું કહી રહ્યું છે? પેશન્સનું કાર્ડ આવ્યું છે. એટલે થોડું ધીરજ રાખીને મોટું ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં આખી પરિસ્થિતિ કે સિચ્યુએશનને થોડું સ્ટડી કરી લો અને એ પછી તમે ડેફિનેટલી અમુક અંશે રોકાણ કરશો તો એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. મોટું ઇન્વેસ્ટમેન્ટ હમણાં કરવાનો યોગ્ય સમય નથી. યોગ્ય જોબ માટે શું સાવધાની જરૂરી છે?
યોગ્ય જોબ માટે સૌ પ્રથમ તો પોતાના પર સેલ્ફ ડિસિપ્લિન કે કંટ્રોલ હોવું બહુ જરૂરી છે. સાથે સાથે તમે જે કંઈ એરિયામાં જોબ કરી રહ્યા છો, જે ઓફિસનું એમ્બિયન્સ છે, એમાંથી પોઝિટિવ શું છે એના ઉપર ફોકસ કરશો, નેગેટિવ પર ફોકસ ના કરશો. ત્યાં ઘણા એવા સિચ્યુએશન થશે કે તમને એવું લાગશે કે તમને પુટ ડાઉન કરવામાં આવે છે, પણ એકચ્યુઅલી એવું નથી. તમારું ફોકસ કે પરસેપ્શન ચેન્જ કરવાની જરૂર છે, અને સાથે સાથે તમારા અંતર્મનને ખુશ રાખશો તો તમારું સરાઉન્ડિંગ ઓટોમેટિકલી પોઝિટિવ થશે. જી, નવી જોબ માટે કયા ક્ષેત્રમાં ફોકસ કરવો વધુ જરૂરી છે? નવી જોબ માટે સૌ પ્રથમ તો મેન્ટલી તમારે કોઈ પણ રીતે લેટ ગો ના કરાય. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ પોતાને ફ્લેક્સિબલ કરો ને આઉટ ઓફ ધ બોક્સ. એટલે તમારા ઘરની બહાર નીકળશો, ટ્રાવેલિંગ કરશો, તમારી બોડીને ફ્લેક્સિબલ બનાવશો તો ઓટોમેટિકલી તમે નવી જોબમાં એન્ટર કરવાના રસ્તા ખોલી રહ્યા છો. સાથે સાથે તમારા ડ્રીમ્સને છે ને વિંગ્સ આપી દો. તમે જેટલું પંખ ફેલાવીને ઉડવાનો પ્રયત્ન કરશો એટલું તમારી પાસે નવા જોબના પ્રપોઝલ કે ઓપોર્ચ્યુનિટીઝ આવશે. પણ જ્યાં સુધી તમે ડરીને બેસશો ત્યાં સુધી લોકોને નહીં આઈડિયા આવે કે તમે કયા ક્ષેત્રમાં જોબ કરવા ઈચ્છો છો. જી, ફાઇનાન્શિયલ નિર્ણય માટે ટેરોટ કાર્ડ શું સલાહ તરીકે ઉપયોગી રહ્યું છે? ફાઇનાન્શિયલ નિર્ણય માટે ટેરો કાર્ડ સૌ પ્રથમ તો તમને હીલ કરે છે. જ્યારે બી ફાઇનાન્શિયલ ડીલ થતી હોય ત્યારે તમારું ઇમોશનલ જે ફેક્ટર હોય એ એક્ટિવ છે કે પ્રેક્ટિકલ ફેક્ટર એક્ટિવ છે, એ બંને ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. હવે ઘણીવાર ઇમોશનલ થઈને તમે કોઈને હેલ્પ કરી દો છો, ફાઇનાન્સ આપી દો છો, અને પછીથી તમને પછતાવો થાય છે કે આ મારી ભૂલ થઈ ગઈ કે મેં પૈસા આપી દીધા અને હવે ક્યારે પાછા નહીં આવે. પણ આ સમયે જ્યારે ટેરો રીડિંગ કરવામાં આવે તો તમને એકચ્યુઅલી ખબર પડશે કે સામેવાળો વ્યક્તિ ઇમોશનલી તમને મૂર્ખ બનાવે છે કે પ્રેક્ટિકલી એને પૈસાની જરૂર છે. અને સાથે પોસિબિલિટીઝ એવી હોઈ શકે કે રિયલી એ સિચ્યુએશનમાં ઘેરાયેલો કે ફસાયેલો છે. ત્યારે ફાઇનાન્શિયલ ડીલ કરવામાં આવે તો ડેફિનેટલી એ પોઝિટિવ સાબિત થાય છે. પણ સાથે સાથે દરેક વિઝન વિચારવું બહુ જરૂરી છે. એટલે એલર્ટ થઈને ટેરો રીડિંગ્સ કરાવવામાં આવે તો ઓટોમેટિકલી દરેક પોઈન્ટ પર તમને એક સચોટ માર્ગદર્શન મળશે. જી, ટેરોટ કાર્ડ બતાવે છે કે બિઝનેસ ડીલ લેવી જોઈએ કે ન લેવી જોઈએ? ડેફિનેટલી બિઝનેસ ડીલ લેવી જોઈએ. સક્સેસનું કાર્ડ આવ્યું છે, પણ આમાં મેન્ટલી તમારે કોઈ પણ જાતનું કમ્પેરિઝન ના કરાય. તમે જો કમ્પેરિઝનમાં જશો કે વિચારોના વાવાઝોડામાં ઘેરાઈ જશો તો ઓટોમેટિકલી આ બિઝનેસ ડીલ તમારા હાથમાંથી જતી રહેશે. એટલે ઓપોર્ચ્યુનિટીને પકડવી હોય, ગ્રેબ કરવી હોય તો ઓટોમેટિકલી એક્શન મોડમાં આવી જાઓ ને એ ડીલ ઝડપી લો. બિઝનેસમાં કયા કાર્ડ નવા સંકેત આપી રહ્યું છે? સૌ પ્રથમ તો પોતાને છે ને એક્ઝોસ્ટ કરવા તૈયાર થાઓ, પણ મેન્ટલી નહીં, ફિઝિકલી. સ્ટ્રેસ આપવું હોય તો પોતાના વર્ક ક્ષેત્ર કે કાર્યક્ષેત્રમાં તમારી જે એફર્ટ્સ છે એને વધારવાની જરૂર છે. અને નવા બિઝનેસ એટલે ધ ક્રિએટરનું કાર્ડ આવ્યું છે. ધ ક્રિએટર તમારા અંદરની જે આર્ટિસ્ટ છે કે કલાકાર છે એને બહાર લાવશે. અને કોઈ પણ બિઝનેસ તમે કરતા હશો એમાં તમારી નવીનતા કે એડવેન્ચરથી લોકો પ્રભાવિત થશે, આકર્ષિત થશે અને તમારું બિઝનેસ ચોક્કસથી વધશે. જી, બિઝનેસ ડિસિઝનમાં કયો કાર્ડ સંકેત આપી રહ્યું છે? બિઝનેસ ડિસિઝન લેતા પહેલાં સૌ પ્રથમ તો કોઈની સપોર્ટ લીધા વગર તમે એકલા એ ડિસિઝન લેતા શીખો. જ્યારે એકલા લેશો ત્યારે તમને કોઈના ઉપર ગિલ્ટી ફીલ નહીં થાય કે મેં આના કહેવાથી આ ડિસિઝન લીધું ને મને લોસ આવ્યું. જે ડિસિઝન હશે તમારું પોતાનું હશે. સાથે સાથે બિઝનેસ ડીલ કરતાં પહેલાં તમને મુમેન્ટમાં હોવું બહુ જરૂરી છે. તમે ગો વિથ ધ ફ્લોમાં હશો તો ઓટોમેટિકલી એ ડીલ સક્સેસફુલ થશે. પણ અચાનકથી રોકાઈ ગયા ને 2 મહિના પછી એ ડીલ આવી તો તમે એ મુમેન્ટમાં છો જ નહીં ને રેડી નથી કે આ બિઝનેસ ડીલ હું લઉં કે નહીં. સાથે મોમેન્ટ ટુ મોમેન્ટ આગળ વધવું બહુ જ જરૂરી છે. એટલે સ્ટોપ થવાની જરૂર નથી. કીપ યોર સેલ્ફ ઇન મોશન. જી, અંતે આપ દર્શક મિત્રોને ટેરો કાર્ડ વિશે શું માહિતી આપશો? આજનું ગાઈડન્સ કાર્ડ આપણે જોઈ લઈએ તો ચેન્જ યોર માઇન્ડ એન્ડ ચેન્જ યોર લાઈફ. જે કંઈ ખેલ છે એ મનનો ખેલ છે અને મનમાં જે વિચારો આવે છે એ રિયાલિટીમાં કન્વર્ટ થાય છે. તો તમારા મનમાં કેવા વિચારો લાવવા એ તમારા ઉપર નિર્ભર છે. આજે જે આપણે બિઝનેસ કે ફાઇનાન્સની વાત કરી અને જોબની વાત કરી તો ડેલી તમારા દિવસની શરૂઆત પોઝિટિવ એફર્મેશન સાથે કરો
કે મને બ્રહ્માંડમાંથી બહુ બધું ધન મળી રહ્યું છે, મારી પાસે હું પોતે એક મની મેગ્નેટ છું અને પૈસા મારા માટે કામ કરે છે, દરેક ક્ષણે ને દરેક દિવસે પૈસા મારી પાસે ખૂબ સરળતાથી આવી રહ્યા છે. જે આ સેન્ટેન્સીસ મિરર સામે 21 વખત રિપીટ કરવામાં આવે તો ઓટોમેટિકલી એ તમારા ડીએનએ પર વર્ક કરે છે ને તમારી સામે એવી પરિસ્થિતિઓ આવશે જે મિરેકલ્સ હશે અને તમારા બિઝનેસને મલ્ટીપ્લાય કરીને તમારી સામે લઈ આવશે. સો ઓટોમેટિકલી ચેન્જ યોર થોટ્સ એન્ડ ચેન્જ યોર ડેસ્ટિની. જી, ટેરો ફક્ત કાર્ડ્સનો ખેલ નથી, એ મનની ઉર્જા અને ઇન્ટ્યુઇશન વચ્ચેનો સંવાદ છે. એ આપણને ભવિષ્ય બતાવતું નથી પરંતુ સાચા માર્ગ તરફ દિશા આપે છે. આ હતી આજની ખોજ ટેરોટની દુનિયા મિસ પુનીતજી લુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.